સુરતમાં નવરાત્રી ગરબા આયોજનમાં સેલસપાટા કરવા યુવકને ભારે પડ્યા અધિકારીઓ તેમજ રાજનેતાઓ સાથેના ફોટા બતાવી રોફ જમાવતો હતો। ગરબા આયોજનમાં પાસ વગર એન્ટ્રી કરતા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। નવરાત્રી ગરબા આયોજન દરમિયાન સુરત ડુમસ પોલીસે એક કેસ ઉકેલ્યો છે। પાસ વગર ગરબા મેદાનમાં જબરદસ્તીથી પ્રવેશવાનો પ્રયાસ કરનાર એક યુવકને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। આરોપી પર અધિકારીઓ અને નેતાઓ સાથે લીધેલા ફોટા બતાવી રોફ જમાવવાનો પણ આરોપ છે। પકડાયેલ યુવક 2 દિવસથી શહેરના એક ગરબા મેદાનમાં પાસ વગર પ્રવેશવાના પ્રયાસો કરી રહ્યો હતો। જ્યારે સુરક્ષા કર્મીઓએ તેને રોક્યો ત્યારે તેણે અધિકારીઓ અને રાજનેતાઓ સાથેના જૂના ફોટા બતાવી ધમકી આપવાનો પ્રયત્ન કર્યો। તેના વર્તન પરથી શંકા જતા મેદાનમાં સુરક્ષા અધિકારીઓએ પોલીસને માહિતી આપી હતી। પોલીસે તરત જ કાર્યવાહી કરી અને યુવકની ધરપકડ કરી હતી। વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ યુવક પર 2 દિવસથી પોલીસ નજર રાખી રહી હતી અને તે બોજ ગોઠવી તેને દબોચી લીધો હતો અને તેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। ગઈકાલ રાતે હું પોલીસ ખોટી ઓળખાણ આપીને હું આઈડીપી ડોમમાં ગયેલો અને ફરતો હતો અને મારી ભૂલ થઈ ગઈ। કોઈ જેવી ભૂલ કરીશ નહીં અને પબ્લિકને કહેવા માંગો કોઈ ભૂલ કરતા નહીં। ગત 22 તારીખે જ્યારે પહેલા નોરતા પહેલા ગરબા હતા તે દિવસે અત્રના ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વાયપીડી ક્લબ ખાતે યોજાઈ રહેલા કેસરિયા 3.5 ગરબા ખાતે એક વ્યક્તિ હાથમાં વોકી ટોકી લઈને એવી રીતે ફરી રહી હતી કે જાણે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહી હોય અથવા તો ત્યાં સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહી હોય। આયોજકો પણ આ બાબતે માહિતગાર નહોતા અને અમોએ નોટિસ કરેલ કે પ્રી નવરાત્રિમાં પણ આ વ્યક્તિ અધિકારીઓ નજીક આવવા પ્રયત્ન કરી રહેલો હતો અને સ્ટેજ પર ફરી રહેલો હતો। ત્યારબાદ પહેલા નોરતે અમે આયોજકોને ચેતવેલ હતા કે જો કોઈ વ્યક્તિ પોલીસનો સ્વાંગ કરીને આવે અથવા પોતે પોલીસ હોવાનું જણાવે અને પોતે કે પોતાની સાથેના વ્યક્તિઓને ગરબામાં લઈ જવાનો પ્રયત્ન કરે તો કોઈને પણ વગર પાસે પ્રવેશ આપવો નહીં તેમજ પોલીસને તુરંત જાણ કરવી। આથી જ્યારે આ વ્યક્તિ આવો પ્રયત્ન કરેલ તો અમને ગરબાના આયોજકોએ તુરંત જાણ કરેલ હતી। અમે ઓલરેડી આ વ્યક્તિની જે બોડી લેંગ્વેજ હતી એના કારણે અને એના શંકાસ્પદ વાણી વર્તનના કારણે એની પર અમે વોચ રાખી જ રહેલા હતા। આથી અમને જેવી આયોજકે જાણ કરી અમે તુરંત જ એ વ્યક્તિને પકડી પાડેલ અને એનો મોબાઈલથી અને તમામ વસ્તુ ચેક કરેલ હતી। પૂછપરછમાં તેણે જણાવેલ હતું કે તેને પોલીસની જેમ રહેવાનો ખૂબ શોખ હતો। એટલું જ નહીં પરંતુ એને સેલિબ્રિટીઝ સાથે મોટા પદાધિકારીઓ સાથે ફોટો પડાવવાનો પણ ખૂબ શોખ હતો અને આ વસ્તુ તેને મોબાઈલ ચેક કરતાં પણ જણાઈ આવેલી હતી। તેની સાથે એક વોકી ટોકી પણ મળી આવેલ હતી। એની પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે તેના કોઈક મિત્રની હોટલમાંથી તેને આ બંધ વોકી ટોકી મળી આવેલ હતી અને એનો પોતાની સાથે ઉપયોગ કરી રહ્યો હતો કે જેથી તે પોલીસ જેવો દેખાવ ધારણ કરી શકે। આ આરોપીનું નામ તેણે યુવરાજ રાઠોડ જણાવેલું છે અને તેની પૂછપરછ કરતાં તેણે એવું જણાવેલું હતું કે તે હીરાના વ્યવસાય સાથે સેલિંગ કે શોર્ટિંગ એવા કોઈક વ્યવસાય સાથે એ જોડાયેલો હતો, પરંતુ આ દિવસે તે ગરબામાં જવાનો પ્રવેશ કરી રહેલો હતો અને એને પોલીસ જેવા દેખાવાનો ખૂબ શોખ હોય તેણે આવો પ્રયત્ન કરેલો।